ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. આ વિડીયો છે મારી સોસાયટી માટે ખાસ, કે જે લોકો વારંવાર મને હેરાન કરે છે ડોગ માટે અથવા કોઈ બી પ્રકરણ, કોઈ બી વસ્તુમાં એ લોકોને મારી જોડે લડત લડવી હોય અને છેલ્લે એ લોકોનું કશું જ ઉપજે નહીં તો છેલ્લે એ લોકો ડોગને લઈને ઊભા કરી દેતા હોય છે. ડોગની મેટર એવી છે કે હું 7 વર્ષથી જીવદયાનું કામ કરું છું. સોસાયટીમાં રખડતા ડોગોને ખવડાવું છું, બહાર બી ખવડાવું છું, એ લોકોની સેવા બી કરું છું. સોસાયટીનો હરેક નાગરિક ડોગને ખવડાવે, પીવડાવે, બધું કરે છે. જે તે એરિયામાં, જે તે કોમન પ્લોટમાં બધા ડોગને ખવડાવે છે. કદાચ એ ડોગ કોકને કરડી ગયું તો કે આ જયેશ ઠક્કરનું ડોગ, ચલો બધા કમ્પ્લેન કરો, એટલે બધા પોલીસ સ્ટેશન જાય, વારંવાર મારી વિરુદ્ધમાં કમ્પ્લેન કરે. કહેવાની વસ્તુ એક જ આવે છે કે હમણાં થોડા ટાઈમ પહેલાં 2019-20માં જે ચેરમેન સાહેબ હતા અમારા, રમેશ પટેલ સાહેબ, કહેવાની વસ્તુ એવું છે, એમણે કોમન પ્લોટને ખુલ્લો કરવા માટે 112 જણની સાઇન લઈ કોમન પ્લોટના દરેક સભ્યોને પહેલાં નોટિસ આપી હતી કે ભાઈ તમે તમારી જાતે ખુલ્લો કરી નાખો, આ કોમન પ્લોટ સોસાયટીની જગ્યા છે. બહુ લડ્યા, જૂની નવી બધી કમિટીઓ લડી. સોસાયટીના સભ્યોના 2-3 લાખ રૂપિયા બી અંદરથી વપરાયા છે, કે જે આપણે દર મહિને મેન્ટેનન્સ આપીએ છીએ. એ કહેવાની વસ્તુ એવું આવે છે કે સોસાયટીવાળાઓએ, ચેરમેન સાહેબે આ વસ્તુનું નિરાકરણ લાવવા કોર્ટમાં ગયા, જિલ્લા રજિસ્ટ્રારમાં ગયા, કોર્પોરેશનમાં ગયા. છેલ્લે અંત બહુ સારો આવ્યો કે એ જગ્યા ખુલ્લી થઈ ગઈ. અમુક લોકોને નોટિસ આપી કે તમે તમારી જગ્યા જાતે કરો, કે જેથી તોડફોડ કોર્પોરેશન ના કરે. સાહેબ, જે મકાનનું ડિમોલેશન થયું, જે લોકોને નોટિસ મળી, અમુક લોકોએ 2 થી 3 લોકોએ એમની જગ્યા જે વધારી હતી એ તોડી નાખી હતી. બીજી વસ્તુ એવી આવે છે કે જે લોકોએ કોર્પોરેશને ડેમોલેશન કર્યું હતું એ લોકોએ ફરી એની જગ્યા બાંધી કાઢી. કોની પરમિશનથી કાંઈ ખબર નથી. વસ્તુ એવી આવી કે કોર્પોરેશનના 2-3 અધિકારીએ કીધું કે ભાઈ તમે લોકોએ સમાધાન કેમ કર્યું? એટલે અમે લોકોએ એમ કીધું, અમે લોકો 10 જણા ગયા હતા, અમે સમાધાન નથી કર્યું. અમારા ચેરમેનશ્રીએ સમાધાન કર્યું હોય તો પણ અમને ખબર નથી, કારણ કે જે તે વખતે રમેશભાઈ પટેલ ઉપર અમુક કેસો કરવામાં આવ્યા હતા, કમિટી પર કેસો કરવામાં આવ્યા હતા. જે લોકોના મકાન ડેમોલેશન થયા હતા એ લોકોએ આમની પર કેસ કર્યા હતા, એટલે એ લોકોએ અંદર સમાધાન કરી લીધું હશે. અમને કોઈ મેટરની ખબર નથી. વસ્તુ એવી આવી છે કે અત્યારે એ લોકોએ ઇમ્પેક્ટ ફી ભરી છે. હવે જે વસ્તુ અમે લોકોએ જે રજૂઆત કરી, હવે જે વસ્તુમાં ડેમોલેશનની નોટિસ આપી હોય, જે વસ્તુમાં કાયદેસરની મેપ પ્રમાણે, કાયદેસરના મેપ પ્રમાણે જે જગ્યા સોસાયટીના કોમન પ્લોટની છે એ જગ્યાની તમે લોકોએ ઇમ્પેક્ટ ફી કેમ લીધી? 2018-19-20થી આ કેસ ચાલતો આવે છે. એ લોકોને ખબર હોવા છતાં ઇમ્પેક્ટ ફી લીધી નથી લીધી એ પછીનો પ્રશ્ન છે. અત્યારની પોઝિશનમાં મારી અરજી કરવાનો એક જ હેતુ છે કે આ કોમન પ્લોટ જે તે વખતે ખુલ્લો કર્યો હતો, જે તે વખતે જે તે નાગરિકને આ વસ્તુ કરવામાં આવી હતી કે ભાઈ તમે તમારો કોમન પ્લોટ અમારો છે સોસાયટીને ખુલ્લો કરો. આપણે આજની બી રજૂઆત એ જ છે. બીજી વસ્તુ આવે છે કે આખી સોસાયટીમાં 320 મકાન છે. રોડ, રસ્તા, ગટર, પાણી આ બધું એક જ છે. બી અને સી. બી વિભાગમાં 145 મકાન છે, 135 મકાન. સી વિભાગમાં 165 છે. સાહેબ, ત્યાંનો ફાળો, ત્યાંનો વહીવટી ખર્ચ 1200 રૂપિયા, અને સી વિભાગમાં, એટલે કે સી વિભાગમાં વાર્ષિક ફાળો 2600 રૂપિયા. તો એવી તો કોઈ વીઆઈપી ટ્રીટમેન્ટ આપણને આપે છે કસ્ટમરને, આપણા કે આપણા હોદ્દેદારોને આપે, સભાસદને, કે 1400 રૂપિયા, એટલે ડબલ પૈસા વધારે. કદાચ કોઈક સભ્યએ આજે 2600 રૂપિયા ના ભર્યા તો એને 300 રૂપિયાની પેનલ્ટી લાગે છે. તો મારી જાહેર જનતાને અને જાહેર વ્યક્તિઓને અને જાહેર સભાસદને એટલી જ વિનંતી છે, કોઈ બી કાગળ પર અત્યારે સોસાયટી તમારી પાસે સહી સિક્કા કરાવે તો તમે ધ્યાનથી વાંચી અને સહી સિક્કા કરજો, જેથી આપણને તકલીફ ભવિષ્યમાં ના પડે. મારો હેતુ કે અત્યારે જેણે બી ખોટું કરીને આ બાંધકામ કર્યું છે
અથવા તો જેણે આ લોકોને સપોર્ટ કરીને બાંધકામ કરાવ્યું છે અને જેણે સોસાયટી જોડે છેતરપિંડી કરી છે એની પર કાયદેસરના પગલાં લેવા આપણે અત્યારે હાઈકોર્ટમાં બી ગયા છીએ, મ્યુનિસિપલ કોર્પોરેશનમાં બી ગયા છીએ અને જિલ્લા રજિસ્ટરમાં બી ગયા છે. અમુક સવાલોના પ્રશ્ન આપણને મળશે, 15 દિવસ લાગશે, પણ જાહેર સભાસદોને એટલી જ વિનંતી, કોઈ બી વ્યક્તિ અત્યારે તમારી જોડે કોઈ બી પેપર લઈને આવે ધ્યાનથી સહી કરી વાંચજો અને પછી સહી કરજો, જેથી તમને તકલીફ ના પડે ને તમને આ લોકો કોર્ટના ધક્કા ના ખવડાવે. જય હિન્દ, જય ભારત.